અમીરગઢમાં રેલવે સ્ટેશન પર અમીરગઢના વેપારીને માર મારી મોબાઈલ અને રોકડની લૂંટ ચલાવવામાં આવી હતી, જેના પગલે અમીરગઢના વેપારીઓએ બજાર બંધ કરી ન્યાયની માંગણી કરી। છેલ્લા કેટલાક સમયથી અમીરગઢમાં નિશાચરો અને અસામાજિક તત્વોનો ખૌફ સામે પ્રજાજનો લાચાર બની ગયા છે। અમીરગઢમાં છેલ્લા 1-2 મહિનામાં 20 જેટલી બાઇક્સ અને મોબાઈલની લૂંટ બે રોકટોક થઈ રહી છે, જેની સામે રોષે પ્રજા લાચાર થઈને મૂક પ્રેક્ષક બની જોઈ રહી હતી। ત્યારે 6 ડિસેમ્બરની સમી સાંજે રેલવે પ્લેટફોર્મ પર પ્રેમચંદ મેલાપજી સોની કોઈ કામથી ગયા હતા અને અજાણ્યા ઈસમોએ તેમને પાછળથી ઘેરી લઈ મોઢા અને માથાના ભાગમાં માર મારી મોબાઈલ અને રોકડની લૂંટ ચલાવી હતી, જેની જાણ થતાં આસપાસ અને પરિવારજનોએ તેમને સારવાર અર્થે અમીરગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યા હતા। પીડિતના પિતા જણાવે છે કે બનાવની જાણ અમીરગઢ પોલીસને કર્યાના કલાકો બાદ પણ પોલીસ આવી નહીં અને પાલનપુર કંટ્રોલમાં ફોન કર્યા બાદ અમીરગઢ પોલીસને આવવાની ફરજ પડી હતી। ઘટનાને પગલે આજરોજ વેપારીઓએ સ્વયંભૂ બજાર બંધ પાડી અમીરગઢ મેઇન બજાર ચાંદની ચોક વચ્ચોવચ્ચ બેસી ન્યાયની માંગણી કરી હતી। ઘટનાને પગલે અમીરગઢ પીઆઈ એસકે પરમાર અને ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સહિત પાલનપુર રેલવે પોલીસ પણ દોડી આવી હતી। रास्ता चलने वाला नहीं, वहाँ से मुझसे थोड़ा आगे गए ने तो सामने से दो जने आए, तो मेरे को डाउट लगा। मैंने कहा ये कोई इरादा है इनका, तो मैं मुड़ गया वापस। जैसे मुड़ा ले तो इस रास्ते से। कितने बजे की बात है? बस 7 बजे की। तो तुम क्या करने गए थे रेलवे स्टेशन? खाली आटा मार। आटा मतलब वोटिंग के लिए, खाना खाने के बाद में घूमने के लिए गए थे। और तुम्हारे पास में क्या क्या वस्तु थी? मेरे पास में मोबाइल था और रोकड़? और कोई नहीं था। तो तुमको आके क्या बोला? मेरे को पहले पकड़ा यहाँ से, तो તમારા અહીંયા ગળામાંથી પકડ્યું, પછી मेरे मारा बरोबर था यहाँ से। हाँ हाँ, मुंह पे मारा, यहाँ पे मारा। અને મારવાનું કારણ કોઈ બતાયું? ना कोई बोले नहीं, वो बोले कि फिर मेरे को पकड़ा गया है, तेरे पास में क्या है दे। फिर अच्छा, તમારું મોબાઈલ ઝૂંટવીને લઈ લીધું? मोबाइल मैंने निकाल के दिया। अच्छा, મોબાઈલ નગાડી ના લ્યું એટલે પછી મારવાનું બંધ કર્યું? मोबाइल ले जा। પછી મારવાનું બંધ કર્યું તમને? पैसे मेरे पास कुछ नहीं है। अच्छा, फिर मैंने कहा मेरे को झाड़ दो यार, मेरे पास। પછી તમે પોલીસને જાણ કરી? हाँ? પોલીસને જાણ કરી? पुलिस रात को आई थी ना। એટલે પોલીસને જાણ કરે એટલે પોલીસ તરત આવી ગઈ? हाँ, टाइम लगा उसको। ટાઈમ લાગ્યો? કેટલો ટાઈમ અંદાજે? 1 કલાક, 2 કલાક, 1.5 કલાક? कलाक 1.5 घंटा हुआ। અને તમારે લેખિતમાં ફરિયાદ લીધી? हाँ, लेकिन यहाँ आए थे घर। એટલે લેખિતમાં ફરિયાદ લીધી हाँ, અહીંયા? ली थी। એની એફઆઈઆર નોંધાઈ? हाँ, एक बार नहीं। અચ્છા, હવે તમે શું તમારે શું માંગણી है? પોલીસ પાસેથી તમારે શું અપેક્ષા है? मतलब પોલીસ પાસે એક જ અપેક્ષા છે કે ગામની સુરક્ષા બહુ જરૂરી છે। અચ્છા, દિવસે બી લોકોને મારી જાય છે। અચ્છા, દિવસે લોકો એટલે અવારનવાર આ ઘટના બને જ છે અમીરગઢમાં, અવારનવાર ઘટના બને છે। અને છે આદિવાસી જ મૂળ એને પાછળ કારણ? આદિવાસી થવો જોઈએ। મૂળ એમનો ઈરાદો ખાલી લૂંટનો અને મારનો હતો? લૂંટનો ને મારનો ઈરાદો છે। અચ્છા, હવે તમારી કે તબિયત ઠીક છે? ઠીક છે મારી। સારવાર લીધી? મેડિકલ સારવાર? હા, આજે અમીરગઢ તાલુકાનું અમીરગઢ ગામની અંદર જ અમીરગઢ તાલુકા અને અમીરગઢ તાલુકા બહારના ચોરને કોઈ સમાજ નથી હોતી, ચોરને કોઈ જાતિ નથી હોતી, પણ આ વિસ્તારની અંદર કોઈક ને કોઈક જગ્યાએ રાતના હોય, દિવસે હોય, નોમ વગરના, એમાં પણ કહું કે ચોરને નોમ પણ નથી હોતો, કદાચ એવું કહીએ તો પણ ખોટું નથી। આ વિસ્તારની અંદર ઘણી બધી લૂંટપાટ થાય છે, વ્હીકલો ચોરાય છે અને ભર દિવસે દારૂ પીને બજારમાં તો બજારમાં, ગામડામાં તો ગામડામાં કઈ રીતે આ વસ્તીને હેરાન કરવામાં આવે છે। આ હેરાન કરતે કરતે આજે ગઈકાલે સોની સમાજના એક વેપારીને લૂંટફાટ કરવામાં આવ્યો, ભાઈ સોનાનો દાગીનો લેવામાં આવ્યો, મોબાઈલ લેવામાં આવ્યો। આ રીતે દિવસે ને દિવસે ચોરીના ગુનાઓ વધી રહ્યા છે। હું ધન્યવાદ આપું છું આ અમીરગઢના વેપારી મંડળને કે ઇમરજન્સી આખું બજાર બંધ રાખીને સર્વે સમાજ સાથે રહીને એકઠા થઈને બજાર બંધ કર્યું। આમ તો બજાર બંધ ના કરવું પડે, એના પહેલા વહીવટી તંત્રને જાગૃત હોવું જોઈએ। ફરજના ભાગરૂપે
કે આ ગુના કરતાઓએ કાયમી માટે જે ગુના કરે છે આ ગુના વધવા ના જોઈએ અને આ ગુનાઓ વધે વહેલી તકે એને નાથવા માટે અને કાબુમાં લેવાની એમની ફરજ છે. કયો ઢીલી નીતિ, કયો હળવી નીતિ, કોઈ કયો બીજી મુશ્કેલી હશે એમ હું પડ્યા વગર આ ગુનાઓ વધી રહ્યા છે ને નાથવા માટે આ લોકોને આજે ભેગા કર્યા ને મને પણ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે બોલાવવામાં આવ્યો. વેપારીઓને સમર્થન આપ્યું છે. જે ગુનો કરે એને આજે સમર્થન નથી આપતો, કાલે નતું આપ્યું ને ભવિષ્યમાં આપવાનું પણ નથી. હું ઈચ્છું છું આ વિસ્તારની અંદર કામી માટે બધી જ સમાજો સાથે મળીને, વેપારી હોય કે ગ્રાહક હોય, ગ્રાહક વગર વેપારીને નહીં ચાલવાનું ને વેપારીને ગ્રાહક વગર ચાલવાનું ને, બધા હળી મળીને બજાર ચાલુ રાખે. પણ એના સામે પોલીસ સ્ટાફ ક્યાંક ઢીલો પડવાના લીધે આ ગુનાઓ વધી રહ્યા છે. આજે અમીરગઢની અંદર પોલીસને બોલાવી કાયદેસરની સૂચના આપવામાં આવી છે અને સાથે સાથે ભારપૂર્વક એવું કહેવામાં આવ્યું છે કે આપણી ખાખી વર્દીને ક્યાંક કલંક ના લાગે એ રીતે ગુનેગારને તાત્કાલિક એરેસ્ટ કરો. અને પોલીસે પણ ખાતરી આપી છે કે 24 કલાકની અંદર અમે આરોપીને અંદર લાવશું અને આરોપીને અંદર નહીં લાવશે તો હું કાયમી માટે અહીંયા અમીરગઢ આજુબાજુ ગામડાની વસ્તી હોય કે જો બજાર હોય, જે વખતે ધરણા ઉપર બેહવું હોય તો ધરણા ઉપર, ભૂખ હડતાલ ઉપર બેહવું હોય તો ભૂખ હડતાલ ઉપર, પણ આ કાયમી માટે સોલ્યુશન લાવવા માટે એમના સાથે જોડાયેલું છે. સાહેબ, આપણે કીધું બનાસકાંઠાનો એસપી અક્ષયરાજ મકવાણા ગુજરાતમાં મોટામાં મોટો બુટલેગર છે. હું મીડિયાના સામે પણ કહી રહ્યો છું. એટલા માટે કહી રહ્યો છું, હું અહીંયા આવતો પહેલા આ વિસ્તારના ધારાસભ્ય તરીકે, આ વિસ્તારના એક વર્તર તરીકે કોઈ જગ્યા હું ગુનેગાર નથી, મારામાં ભૂલ નથી, તો છતાં ઘરના મોભીને થોડું કયો જગ્યાએ માથે એટલા માટે લેવું પડે કે ઘરનો મોભી સાવધાન હોવો જ જોઈએ. એ જ રીતે બનાસકાંઠાનો વડો નોમથી કહું છું અક્ષય મકવાણા પોતે, જો એ પોતે સાવધાન હોય, ચોખ્ખો હોય તો અમીરગઢના બજાર બંધ રાખ્યું છે. એનું કારણ એક જ છે, ગઈકાલે સાંજે 7 વાગે કોઈ સોનીના છોકરાને મારકૂટ કરી અને એની પાસે મોબાઈલ, દાગીના તથા રોકડા પૈસા લીધા. એટલે બજાર અમે આખો બંધ રાખ્યું છે. એમાં અમે બધા ભેગા થઈ અને પીઆઈ સાહેબ, અમારા એમએલએ અને બધાને અમે બોલાયા હતા. રેલવેના પીએસઆઈ બી આવ્યા હતા અને બધી વાતચીત થઈ. એમને 24 ઘંટાના પેલા આરોપી પકડી અને સામે લાવવા માટે કહ્યું છે. અને જો આરોપીને જો ન લાવે તો પાછી એ રીતે પાછી બેઠક કરીશું અને પાછું બજાર બંધ રાખીશું. એ જ અમારી બધાની કેવી છે. ગમે તેમ કરી અને બજારમાં દારૂ બંધ થવો જોઈએ અને બીજું બંધ બધું થવું જોઈએ. અમીરગઢની અંદર ગઈકાલે સાંજે 6 તારીખે 6/12/2024 સાંજે 7 વાગે અમીરગઢની અંદર ધોળે દિવસે સાંજે સમી રાતે 7 વાગે ભારે લૂંટ અને લૂંટવાની કોશિશ કરી છે અને મારી અને મોબાઈલ અને એની પાસેથી પૈસા લઈ ગયા છે. જો ગામની અંદર સાંજે 7 વાગે કોઈ અને સાથ અને સરકાર નહીં આપે તો નહીં ચાલે. પોલીસ આવતી નથી, પોલીસ કઈ કામ કરતી નથી. પોલીસ રાતે 9 વાગે આવી છે, રજૂઆત કરી ત્યારે 9 વાગે આવી છે. એ બી પાલનપુર ડીએસપી ઓફિસમાં કંટ્રોલ રૂમમાં ફોન કર્યો અને મેસેજ કર્યો ત્યારે પોલીસ આવી છે. હવે એવા હાદસા અમીરગઢની અંદર ધોળે દિવસે અને ગમે ત્યારે બની શકે છે. એટલે કોઈ સલામતી નથી. અમીરગઢની અંદરથી 25 થી 30 બાઇકો, મોટા 50 થી 100 મોબાઈલો ગયા છે. આજે સુધી કોઈ પત્તું નથી. તો મહેરબાની કરી આજે અમીરગઢ સદંતર બંધ રાખી અને પોલીસને, મામલતદારને, કલેક્ટરને, ડીએસપી સાહેબને રજૂઆત, એમએલએ સાહેબને અને એમને રજૂઆત કરવા માટે એમએલએ સાહેબ અહીં અમીરગઢ મુકામે પધારી રહ્યા છે. તો બધા ગામ લોકો આજે એક થઈ અને બજાર બંધ રાખ્યો છે. તો બધાએ સાથ અને સહકાર આપવા વિનંતી છે.